નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો અત્યારે હાલમાં ભયંકર જ્વાળામુખી ફાટી નીકળે છે. મિત્રો, જ્યાં અત્યારે હાલમાં ઇન્ડોનેશિયામાં ભયાનક જ્વાળામુખી વિસ્ફોટ થતા એરપોર્ટ બંધ કરાયું, 11,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. મિત્રો, મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે અત્યારે હાલમાં નવી દિલ્હી ઇન્ડોનેશિયાના જ્વાળામુખી ફાટી નીકળવાની ઘટના સામે આવી રહી છે. મિત્રો, જેના કારણે સુનામીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા કુલ 11,000 લોકોને સંભવિત એરિયાનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે બુધવારે રૂંગા માઉન્ટેનેશિયામાં વિશાળ જ્વાળામુખી ફાટી નીકળ્યા બાદ સુનામી અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, જેના કારણે આકાશમાં રાખ અને લાવા ઉડી રહ્યો છે. ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે જેના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, સુનામીના શક્યતા જોતા 11,000 લોકોને સંભવિત વિસ્તારોથી સ્થળાંતર કરી રહ્યું છે. મિત્રો, સુનામી વિશે સુલાવેસી ટાપુ તરફથી છેલ્લા 24 કલાકમાં 5 જ્વાળામુખી વિસ્ફોટ થયા હોવાની માહિતી મળી રહી છે. મિત્રો, વોલ્કેનો એલર્ટના પગલે 800 પરિવારજનોને સ્થળાંતર કરેલું દેખાયું હતું. મળતી માહિતી મુજબ આપણે પણ જાણીએ કે સુનામીના એલર્ટ અંગેની 10 મહત્વપૂર્ણ બાબતો. એક, બુધવારે ઇન્ડોનેશિયા માઉન્ટ રંગમાં 5 વખત લાવા વિસ્ફોટ થયો હતો. મિત્રો, જેના કારણે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે. વિસ્ફોટ એટલા ભયાનક છે કે લાવા હજારો ફૂટ આકાશમાં ઉડી રહ્યા છે, જેના પગલે નજીકમાં રહેતા સ્થાનિક લોકોને ખસેડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મિત્રો આપણે જણાવી દઈએ કે તે હાલમાં માઉન્ટ રૂવાંગ નોર્થ સુલાવેસી વિસ્તારમાં આવેલા છે. મિત્રો, જેમ લાવા વિસ્ફોટની પહેલા ઘટના સવારે 9:45 નોંધાઈ હતી. મિત્રો, જ્યારે 4 અન્ય વિસ્ફોટ થયા હતા. ગત માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે તંત્ર વિભાગ દ્વારા સ્થાનિક લોકો અને સહેલાણીઓ ભલામણ કરવામાં આવી રહી છે કે વોલ્કેનોથી 6 કિલોમીટર વિસ્તારના કોઈએ પ્રવેશવું નહીં. આ ઘટના બાદ તંત્ર દ્વારા ઇન્ડોનેશિયા એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવીએ કે જ્વાળામુખીના વિસ્ફોટ બાદ સુનામી અંગે એલર્ટ અપાયું છે. મિત્રો, જેના કારણે સ્થાનિક તંત્ર દ્વારા 11,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેઓએ મંડોરમાં ખસેડવામાં આવી રહ્યા છે. મિત્રો, જેનું સૌથી નજીક શહેર છે, જે સુલાવેસી ટાપુથી સૌથી નજીક છે. બોટ દ્વારા 6 કલાકમાં ત્યાં પહોંચી શકાય છે. ગત માહિતી મુજબ આપણે પણ જણાવીએ કે ઇન્ડોનેશિયામાં કુલ 270 મિલિયન લોકો વસવાટ કરે છે અને 120 સક્રિય જ્વાળામુખી સક્રિય છે. નોંધનીય છે કે ઇન્ડોનેશિયામાં રિંગ ઓફ ફાયર આવેલું છે. મિત્રો, જેની પરિવેશમાં મહાસાગરમાં આવેલી સૌથી વધુ ફોલ્ટ લાઇન પણ આવેલી છે. ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે જો કે હજી સુધી કોઈ મોત થયા કે ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા નથી. મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.